ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજોલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ બાયોલોજી શિક્ષક ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર 10 એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજન એની ચર્ચા કરીશું. તો જેની અંદર સર્વપ્રથમ સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજનની અગત્યતા અથવા તો બહુકોષી શરીર રચના કેવી રીતે નિર્માણ પામે છે, અને એ જ રીતે પુખ્ત વ્યક્તિમાં આશરે કેટલા કોષો જોવા મળે છે. તો સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજનની અગત્યતા શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો સજીવો એ સૂક્ષ્મ સંરચના ધરાવતા હોય કે વિશાળ શરીર ધરાવતા હોય, એટલે કે સૂક્ષ્મ જીવો કે એક કોષી સજીવ કે પછી બહુકોષી શરીર ધરાવતા હોય એવા સજીવ, પ્રત્યેકના જીવનની શરૂઆત એ એક જ કોષ દ્વારા થાય છે કે જેને આપણે ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ. સૂક્ષ્મ જીવ એટલે કે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, એ પ્રત્યેક સજીવની જીવનની શરૂઆત એક જ કોષ, જેને આપણે ફલિતાંડ કહીએ છીએ, ત્યાંથી થાય છે. જેમાં માદા અને નર એ બંનેના જનન કોષોની ફલનની ક્રિયાથી ફલિતાંડ છે એ ઉત્પન્ન થાય છે, જે એક કોષી રચના ધરાવે છે. ફલિતાંડના સતત કોષ વિભાજન અને વિભેદનના પરિણામ સ્વરૂપે બહુકોષી શરીર રચનાનું નિર્માણ પામે છે. ફલિતાંડ છે એ સતત કોષ વિભાજન અને કોષ વિભેદન પામે છે, જેના પરિણામે બહુકોષી શરીરની રચના છે એ એનું નિર્માણ થાય છે. વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની એક લાક્ષણિકતા છે અને બધા જ સજીવોની જરૂરિયાત પણ છે. પ્રત્યેક માતૃકોષ વિભાજન દ્વારા 2 બાળકોષો ઉત્પન્ન કરે છે, અને આ નવા નિર્માણ પામેલા કોષો એ આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. બીજી રીતે વૃદ્ધિ અને વિભાજનના ચક્રો દ્વારા એક જ કોષો એ લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે. પુખ્ત વ્યક્તિની અંદર કોષોની સંખ્યા એટલે કે 10⁻14 જેટલી હોય છે. પુખ્ત વ્યક્તિમાં કોષોની સંખ્યા એ 10⁻14 જેટલી હોય છે. હવે આપણે કોષ ચક્ર કોને કહેવાય એ સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો કોષ વિભાજન એ બધા જ સજીવોમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન એ બધા જ સજીવોમાં મહત્વપૂર્ણ એક પ્રક્રિયા છે, અને કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય છે. જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય એ દરમિયાન તેમાં રહેલા કોષ કેન્દ્રની અંદર ડીએનએનું કે જેનું સ્વયંજનન અને ત્યારબાદ કોષ વૃદ્ધિ થાય છે. સમગ્ર પ્રક્રિયાઓ જેમ કે સર્વપ્રથમ કોષ વિભાજન, ત્યારબાદ ડીએનએનું સ્વયંજનન અને ત્યારબાદ કોષ વૃદ્ધિ, આ ત્રણેય પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય
કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા કોષોના નિર્માણને સૂચવે છે. એટલે કે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય એ દરમિયાન માતૃકોષમાંથી બે કોષો કે જે માતૃકોષ જેવા જ નિર્માણ પામે છે. હવે આપણે કોષ ચક્ર એટલે શું કે કોષ ચક્ર કોને કહેવાય? તો કોષ ચક્ર આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોષ દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને બે બાળકોષોમાં વિભાજન એ પામવાની ઘટનાને કે પામવાની સંપૂર્ણ ઘટનાક્રમને કોષ ચક્ર કહે છે. એટલે કે કોષ ચક્ર એટલે કે કોષ દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન અને અન્ય ઘટકોનું સંશ્લેષણ, ત્યારબાદ બે બાળકોષોમાં પરિવર્તિત થતી ઘટનાક્રમને કોષ ચક્ર કહે છે. ત્યારબાદ કોષ વૃદ્ધિ એ એક સળંગ પ્રક્રિયા છે કે જેમાં ડીએનએ સંશ્લેષણ કોષ ચક્રના વિશિષ્ટ તબક્કા દરમિયાન થાય છે. ડીએનએનું સંશ્લેષણ છે એ કોષ ચક્રના એક વિશિષ્ટ તબક્કા દરમિયાન થાય છે. આ દરમિયાન દ્વિગુણન કે દ્વિગુણિત એટલે કે રંગસૂત્રની સંખ્યા છે A2N જટિલ ઘટનાક્રમ દ્વારા બાળકોષ કેન્દ્રમાં ફેરવાય છે. સમગ્ર ઘટના એ જનનિક નિયંત્રણ હેઠળ થાય છે. એટલે આ આખા કોષ ચક્રની ઘટના એ જનીન દ્વારા એટલે કે રંગસૂત્રની અંદર આવેલા જનીન કે જેના નિયંત્રણ હેઠળ થાય છે. હવે કોષ ચક્રના વિવિધ તબક્કાઓ એની આપણે વિસ્તૃત જાણકારી લઈએ. તેમજ યીસ્ટની અંદર કોષ ચક્રનો સમયગાળો કેટલો હોય છે? તો મનુષ્યના કોષને સંવર્ધન કરી લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર સમજાવી શકાય. કોષક્રમનો સમયગાળો એ વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. આ વાક્ય એક સમજવા જેવું છે કે જેમાં કોષક્રમનો સમયગાળો અને વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં, એટલે કોષો પણ વિવિધ પ્રકારના જોવા મળે, સજીવો પણ વિવિધ પ્રકારના છે. જેથી કરીને આ કોષક્રમનો સમયગાળો એટલે કે કોષ ચક્રનો સમયગાળો છે એ દરેક સજીવની અંદર તેમજ જુદા જુદા પ્રકારના કોષોની અંદર એ જુદો જુદો હોય છે. માનવીની અંદર દર 24 કલાકે એક કોષ ચક્ર પૂરું થાય છે. મનુષ્ય જાતિમાં દર 24 કલાકે એક કોષ ચક્ર પૂરું થાય છે. એટલે જે પણ કોષ છે એ નાશ પામ્યો હોય અથવા તો એ વિભાજન પામ્યો હોય તો એને કોષ ચક્ર પૂરું થતાં 24 કલાક થાય. જ્યારે યીસ્ટની અંદર દર 90 મિનિટે એક કોષ ચક્ર પૂર્ણ થાય છે. કોષચક્રને મુખ્યત્વે બે તબક્કામાં વહેંચી શકાય. આ બે તબક્કા એટલે કે પહેલું છે એ આંતરાવસ્થા અને બીજું છે એ એમ તબક્કો એટલે કે માઇટોસિસ. એમ એટલે કે વિભાજન દરમિયાન વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી ભાજન થાય છે. વિભાજન દરમિયાન
એટલે કે એમ તબક્કા કે એમ અવસ્થા દરમિયાન વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી વિભાજન થાય છે અને આંતર અવસ્થા એ બે ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો દર્શાવે છે. અહીં દર્શાવેલી આકૃતિ કે જેની અંદર એમ તબક્કો અને આંતર અવસ્થા એમ બંને દર્શાવેલી છે. એમ તબક્કો એટલે કે વિભાજન દરમિયાન વાસ્તવમાં કોષ વિભાજન અને આંતર અવસ્થા કે જે બે ક્રમિક વિભાજન વચ્ચેનો સમયગાળો છે. આ આકૃતિ દરેકે પોતપોતાની નોટબુકમાં દોરી નામ નિર્દેશન અચૂક કરવા. હવે અહીં નોંધપાત્ર બાબત એ છે કે મનુષ્યમાં કોષ ચક્રનો સમયગાળો એ 24 કલાકનો છે કે જેમાં કોષ વિભાજન માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય છે. કોષ વિભાજનની પ્રક્રિયા છે એ 1 કલાકમાં પૂર્ણ થાય છે, પરંતુ કોષ ચક્રનો સમયગાળો છે એ 24 કલાકનો છે. કોષ ચક્રના કુલ સમયગાળાના 95%થી વધારે સમય એ કોષ આંતર અવસ્થામાં જ પૂર્ણ કરે છે. મનુષ્યની અંદર કોષ ચક્રના કુલ સમયગાળાના 95%થી વધારે સમય એ કોષ આંતર અવસ્થામાં જ પૂર્ણ કરે છે. એટલે આંતર અવસ્થા છે એ સમયગાળો બહુ મોટો છે, જ્યારે વિભાજનનો સમય છે એ બહુ ટૂંકો છે. એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે. એમ તબક્કાની શરૂઆત છે જે કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે, જે બાળકોષના નિર્માણ અને કોષરસ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે. તો અહીં એમ તબક્કો અગાઉની આકૃતિમાં દર્શાવેલું છે કે એમ તબક્કો જેમાં કોષ વિભાજનની એટલે કે કોષ કેન્દ્રના વિભાજનની અવસ્થાઓ દર્શાવી છે, જેના દ્વારા બાળકોષ છે એનું નિર્માણ થાય છે. અને અંતમાં કોષરસ વિભાજન પામે છે. પહેલાં છે એ કોષ કેન્દ્ર વિભાજિત થાય છે, ત્યારબાદ કોષરસ વિભાજન પામે છે. આંતર અવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન કોષ એ ક્રમિક કોષ વૃદ્ધિ અને ડીએનએ સંયોજનમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. આ આંતર અવસ્થા એ વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દરમિયાન કે આ સમય દરમિયાન કોષ એ ક્રમિક કોષ વૃદ્ધિ અને ડીએનએ સંયોજનમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. આંતર અવસ્થાને 3 ઉપ તબક્કાઓમાં પણ વહેંચી શકાય, જેમ કે G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. S તબક્કો એટલે કે સિન્થેસિસ. સિન્થેસિસ એટલે કે એની અંદર એ સંયોજન માટેની તૈયારી કરતું હોય કે સિન્થેટિક ફેઝ, કે જેની અંદર સંશ્લેષણ કરતું હોય. હવે આને આપણે
સવિસ્તાર અભ્યાસ કરીશું કે જેની અંદર જીવન તબક્કો અને એની અંદર થતી ઘટનાઓ એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જીવન તબક્કો તે આંતરઅવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. આગળ દર્શાવેલી આકૃતિમાં જીવન તબક્કો એ આંતર અવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એસ એટલે કે સિન્થેટિક ફેઝ કે જેનો અગાઉનો તબક્કો એટલે કે જીવન ફેઝ. આ તબક્કો અગાઉના સમ વિભાજન અને વર્તમાન ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો એ મધ્યસ્થી ગાળો છે. આ જીવન તબક્કો એ અગાઉના સમય વિભાજન અને વર્તમાન એ બંને વચ્ચેના સંશ્લેષણ વચ્ચેનો મધ્યસ્થી ગાળો છે. આ સેન્ટેન્સ બહુ સમજવા જેવું છે કે જીવન તબક્કો એટલે કે અગાઉનું સમય વિભાજન અને વર્તમાન ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો એ મધ્યસ્થી ગાળો છે. આ અવસ્થા દરમિયાન ડીએનએના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકો આરએનએ તેમજ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે કે જીવન તબક્કાની અંદર ડીએનએના સંશ્લેષણ માટે જરૂરી એવા ઉત્સેચકો આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. પરંતુ ડીએનએનું સંશ્લેષણ થતું નથી. અને જીવન અવસ્થામાં કોષ એ ચયાપચયિક રીતે સક્રિય હોય છે તેમજ સતત વૃદ્ધિ કરે છે. તો આ હતું એ જીવન તબક્કો કે જે આંતર અવસ્થાનો પ્રારંભિક તબક્કો છે. તેમજ એ ડીએનએના સંશ્લેષણ માટે ઉત્સેચક આરએનએ તેમજ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તેમજ તે અગાઉનું સમવિભાજન અને વર્તમાન ડીએનએના સંશ્લેષણ વચ્ચેનો એ મધ્યસ્થી ગાળો છે. હવે ત્યારબાદ આપણે સંશ્લેષણ તબક્કા વિશે માહિતી લઈએ અને એ દરમિયાન થતા ફેરફાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ એસ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ તેમજ તેનું સ્વયંજનન થાય છે. એસ એટલે કે સંશ્લેષણ થવું. આ એસ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થાય છે તેમજ તેનું સ્વયંજનન થાય છે એટલે કે બેવડાય છે. તેમજ પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા છે એ બમણી થઈ જાય છે. સંશ્લેષણ થાય છે એટલે કે ડીએનએ છે એ બેવડાય છે અને એની માત્રા છે એ બમણી થઈ જાય છે. જો ડીએનએની શરૂઆત એની માત્રા 2C હોય તો તે વધીને 4C થાય છે. છતાં પણ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા તો 2N રંગસૂત્ર ધરાવતો હોય તો પણ એસ અવસ્થાના અંતમાં તેની સંખ્યા 2N જ રહે છે. અને અહીં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. ડીએનએ માટે અહીંયા હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. અને એસ તબક્કામાં પ્રાણીકોષમાં ડીએનએના સ્વયંજનનની સાથે એ તારા કેન્દ્રના કોષરસમાં દ્વિગુણન થાય છે. આ તારા કેન્દ્ર કે જે પ્રાણીકોષમાં જોવા મળે છે. પ્રાણીકોષમાં ડીએનએના સ્વયંજનનની સાથે તારા કેન્દ્રના કોષરસમાં
દ્વિગુણન થાય છે. હવે આપણે G2 અવસ્થા એ સમજવાનો પ્રયત્ન કરીએ તો G2 અવસ્થા એ સમવિભાજનની તૈયારી રૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. S એટલે કે સિન્થેટિક તબક્કો, સંશ્લેષણ તબક્કો. ત્યારબાદ G2 અવસ્થા એટલે કે સમવિભાજનની તૈયારી રૂપે એ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. અને આ તબક્કા દરમિયાન DNA એ સંશ્લેષણ પામતું નથી, પણ RNA અને પ્રોટીનનું સંશ્લેષણ ચાલુ રહે છે. સમભાજન માટે સૂક્ષ્મ નલિકાઓનું સર્જન થાય છે. સમભાજન માટે સૂક્ષ્મ નલિકાઓનું સર્જન થાય છે. હવે આ G2 ફેઝ પછી M તબક્કો આવે, ત્યારબાદ કોષરસ વિભાજન આવે અને ત્યારબાદ G0 એટલે કે શાંત અવસ્થા આવે છે. G1 પહેલાં G0 અવસ્થા આવે છે, એને શાંત અવસ્થા પણ કહેવામાં આવે છે. તો પ્રત્યેક પ્રાણીઓમાં કેટલાક કોષ વિભાજન પામતા નથી. ઉદાહરણ તરીકે હૃદયના કોષો અને ચેતાકોષો કે જે એક વખત એ લોકોનું વૃદ્ધિ થઈ ગઈ, ત્યારબાદ તેઓ કોષ વિભાજન પામતા નથી. અને બીજા અનેક કોષો એ પણ ક્યારેક જ વિભાજન પામે છે અને એ પણ ત્યારે જ થાય કે જ્યારે કોષ ક્ષતિગ્રસ્ત કે મૃત કોષ બને. આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી પણ જીવન અવસ્થામાંથી નીકળી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, તેને કોષરસ કે કોષચક્રની શાંત અવસ્થા કહેવામાં આવે છે. એવા કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી પણ જીવન અવસ્થામાંથી નીકળી એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. ઉદાહરણ હૃદયના કોષો તેમજ ચેતાકોષો. તેને કોષચક્રની શાંત અવસ્થા કહે છે. આ અવસ્થામાં કોષો એ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે પણ વિભાજન પામતા નથી. તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે. અહીં ખાસ નોંધ લેવી કે પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં થાય છે, જ્યારે વનસ્પતિમાં સમભાજન એકકી અને દ્વિકી એમ બંને પ્રકારના કોષોમાં થાય છે. પછી અહીં ડુંગળીના મૂળાગ્રમાં જોવા મળતા કોષોમાં સમભાજન દરમિયાન પ્રત્યેક કોષમાં 24 રંગસૂત્ર આવેલા છે. G1, S અને M તબક્કા પછી કોષોમાં કેટલા રંગસૂત્રો હશે જે અગાઉ આપણે જોયું. જો M અવસ્થા પછી કોષમાં DNAની માત્રા 2C હોય તો G1 અને S અને G2 અવસ્થા પછી DNAની કેટલી માત્રા હશે. આજે આપણે અહીં કોષચક્ર એની વિશે માહિતી મેળવી કે જેમાં G0, G1, G2, S એટલે કે સિન્થેટિક ફેઝ અને M તબક્કાની ચર્ચા કરી. આવતીકાલે આપણે M તબક્કાની ચર્ચા કરીશું કે જેને આપણે માઇટોટિક ફેઝ કહેવામાં આવે છે.